ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે જોઈએ તો હ્યુમન બીંગ છે એના લાઈફને જોવા માટે કે એની લાઈફ જે છે એની અંદર ફિઝિયોલોજિકલ પ્રોસેસ, ધાર્મિક ક્રિયાઓ છે એને સમજવા માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? કારણ કે થાઇરોઇડ ગ્રંથિ જે છે એમાંથી આવતો એક અંતઃસ્રાવ થાઇરોક્સિન, બરાબર, એની સૌથી વધારે ઇફેક્ટ જોવા મળતી હોય તો બોડીના દરેક કોષ ઉપર જોવા મળે છે, દરેક સેલ ઉપર જોવા મળે છે. તો જ્યારે આટલો અગત્યનો અંતઃસ્રાવ હોય ત્યારે ઓબ્વિયસલી આપણે સમજી શકીએ કે આ ગ્રંથિ જે છે એમની અસર મેજોરિટી આપણા શરીરના બધા જ કોષો ઉપર છે, એટલે એને સમજવી થોડી વધારે ઇમ્પોર્ટન્ટ, બરાબર? તો આજે આપણે વાત કરવાના છીએ સૌથી અગત્યની ગ્રંથિ એટલે કે થાઇરોઇડ ગ્લેન્ડ. થાઇરોઇડ ગ્રંથિ, બરાબર? થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એની અંદરથી આપણે મેજોરિટી વાત કરીએ, બરાબર, તો સૌથી પહેલા એની અંદરથી આવતો અંતઃસ્રાવ જે છે એને આપણે કહીએ છીએ થાઇરોક્સિન, બરાબર? અંતઃસ્રાવનું નામ છે થાઇરોક્સિન. ઓકે, હવે એની પહેલા વાત કરી લઈએ આપણે થાઇરોઇડ ગ્રંથિ છે એ આપણા શરીરમાં ક્યાં પર આવેલી છે, બરાબર, અને એની સંરચના શું છે. હવે થાઇરોઇડ ગ્રંથિ માટે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મુખ્યત્વે આપણા ગળાનું રિજન છે ત્યાં આગળ આવેલું છે, થ્રોટ રિજન કહીએ ત્યાં આગળ આપણી પ્રેઝન્ટ છે, બરાબર? તો એની અંદર ખાસ કરીને આપણે સ્વરપેટી, લેરિંક્સનું નામ સાંભળેલું છે, બરાબર? તો એ સ્વરપેટીનો જે ભાગ છે એની આગળની તરફ થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. અને આમ જોઈએ તો થાઇરોઇડ ગ્રંથિ જે છે એ વચ્ચેની તરફ ઇસ્થમસ એટલે કે એક સેતુ જેવી સંરચના છે, એ બંને બાજુએ ખંડોમાં વિભાજિત થયેલી છે. એક ખંડ છે એ શ્વાસનળીની જમણી બાજુએ છે અને બીજો ખંડ છે એ શ્વાસનળીની ડાબી બાજુએ છે, બરાબર? તો આ રીતે તમે થાઇરોઇડ ગ્રંથિ જે છે એમને વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. સાથે સાથે આપણે આકૃતિ જોઈએ જેનાથી તમને વધારે આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા આપણી આ ટ્રેકિયા એટલે કે શ્વાસનળી છે, બરાબર, જે કાસ્થીની બનેલી સી આકારની રીંગ ધરાવે છે, જે આપણી શ્વાસનળીને શ્રિંક થતી એટલે કે સાંકડી થતી અટકાવે છે, રાઈટ? આ ધારો કે આપણી શ્વાસનળી છે. શ્વાસનળી જે છે એના ઉપર તમે જુઓ તો સ્વરપેટી આવેલી છે, રાઈટ? અને સ્વરપેટી જે છે એના પ્રોટેક્શન માટે, રક્ષણ માટે ત્યાં આગળ અલગ અલગ પ્રકારના કાર્ટિલેજ એટલે કે કાસ્થી આવેલી છે. ધારો કે આ જે છે એ લેરિંક્સ કાર્ટિલેજ છે એટલે કે સ્વરપેટીના રક્ષણ માટે કાસ્થી આવેલું છે, એ છે, બરાબર? અને એના એક્ઝેક્ટલી ઉપરના પોર્શનની ઉપર તમે જુઓ, બરાબર, તો એ થાઇરોઇડ ગ્રંથિ છે એ તમને બે ખંડની અંદર વિભાજિત થયેલી શ્વાસનળીની બંને બાજુએ એક સેતુ સંરચના એટલે કે કોષો વડે બનતી સંરચના જેને આપણે સેતુ કહીએ છીએ એના વડે જોડાયેલું છે, બરાબર? તો આ રીતે તમને કઈ થાઇરોઇડ ગ્રંથિ છે એ જોવા મળે છે. એમાં એક જે છે એ શ્વાસનળીની જમણી બાજુ આવેલી છે, જમણો ખંડ, બરાબર, અને આ જે છે એને આપણે ડાબો ખંડ કહીશું. ઓકે, વચ્ચેની બાજુ મેં તમને કીધું કે એક પેશી આવેલી છે, સંયોજક પેશીની સંરચના. તો આ જે સંયોજક પેશીની સંરચના છે એને તમે કહેશો ઇસ્થમસ, ઇંગ્લિશમાં આપણે કહેશું એને ઇસ્થમસ, બરાબર, અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સેતુ. સેતુ એટલે બે સંરચના છે એમને જોડતી સંરચના હોય એ જે સંયોજક પેશીનો ભાગ છે એને શું કહીશું આપણે? સેતુ એટલે કે ઇસ્થમસ, બરાબર? એ વચ્ચે એક્ઝેક્ટલી અહીંયા તમને આ ગળાના ભાગની અંદર આખી થાઇરોઇડ ગ્રંથિ છે આવેલી જોવા મળશે. હવે થાઇરોઇડ ગ્રંથિ છે એનો પાછળનો ભાગ છે એને વિઝ્યુઅલાઇઝ કરીએ તો ફોર એક્ઝામ્પલ આ જે છે એ આપણો શ્વાસનળીનો ભાગ છે, બરાબર, અને એમાં બંને સાઈડમાં પાછળની તરફ જુઓ તો તમને આ રીતે થાઇરોઇડ ગ્રંથિના બંને ખંડો દેખાશે. અને એ બંને ખંડો જે છે એમના ઉપર તમે ફરીથી એક નાની નાની સંરચના જુઓ છો જેને આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિ કહીએ છીએ, જેના માટે આપણે આગળના લેક્ચર્સમાં વાત કરીશું, બરાબર? પેરાથાઇરોઇડ ગ્લેન્ડ, બરાબર? પેરાથાઇરોઇડ ગ્રંથિ જે છે એ તમને થાઇરોઇડ ગ્રંથિ છે એની પાછળની તરફ આવેલી જોવા મળશે. ચાર અલગ અલગ ખંડોની અંદર તમને એકદમ દાણાના શેપમાં નાની નાની સંરચના છે એ પેરાથાઇરોઇડ ગ્રંથિ તરીકે જોવા મળશે, બરાબર? ઓકે, હવે આ તો આપણે વાત કરી જનરલ સંરચના માટે. જનરલી તમે જુઓ તો થાઇરોઇડ ગ્રંથિ છે એનું વજન તમને 30 ગ્રામ જેટલું જોવા મળશે, બરાબર? 30 ગ્રામ જેટલી એની વજનમાં
તમને બીટ એટલો જોવા મળશે. ઓકે, હવે વાત કરીએ આપણે જ્યારે માઇક્રોસ્કોપની અંદર થાઇરોઇડ ગ્રંથિ છે અને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, જોઈએ છીએ, ત્યારે એની અંદર આપણને સંરચનામાં શું જોવા મળે છે. ઓકે, ધારો કે મેં અહીંયા થાઇરોઇડ ગ્રંથિ જે છે, ઓકે, આમ તમે વાતથી જોશો ને તો પણ એની અંદર આવી ખંડીય સંરચના થાઇરોઇડ ગ્રંથિમાં જોવા મળશે. એટલે કે કોષો જે છે ચોક્કસ પ્રકારે ડિવાઇડ થયેલા તમને જોવા મળશે. જો કે આ જે તમને દેખાય છે ને એને તમે પિરામિડ્સ કહી શકો છો, બરાબર? પિરામિડ આકારના કોષો જોવા મળે છે, એવું કહી શકો. પણ જ્યારે તમે આ થાઇરોઇડ ગ્રંથિ છે એનો છેદ લો છો, સેક્શન લો છો, ત્યારે એ ગ્રંથિ છે એ તમને પુટિકાઓ ધરાવતી જોવા મળે છે. પુટિકા છે એની અંદર તમે જુઓ તો વચ્ચેની બાજુ તમને અવકાશ જોવા મળશે, ખાલી જગ્યા જોવા મળશે. અને આજુબાજુમાં જે કોષો આવેલા છે એને આપણે કહીએ છીએ પુટિકીય કોષો. ખાસ યાદ રાખજો, બરાબર? આ જે સંરચના બને છે એને આપણે શું કહીએ છીએ? પુટિકા કહીએ છીએ. અને વચ્ચેની બાજુ એને જગ્યા જોવા મળે છે એને કહીએ છીએ આપણે પુટિકીય કોષો, બરાબર? આ જે આખી સંરચના બની એ થાઇરોઇડ ફોલિકલ એટલે કે થાઇરોઇડ પુટિકીય સંરચના છે, બરાબર? એની અંદર જે આ કોષો જોવા મળે છે એને તમે કહેશો ફોલિક્યુલર સેલ્સ. ફોલિક્યુલર સેલ્સ એટલે એને કહીએ છીએ આપણે પુટિકીય કોષો, બરાબર? ઓકે, અને વચ્ચેની બાજુ જે તમને અવકાશ જોવા મળે છે એને કહેશો તમે પુટિકીય અવકાશ. ફોલિક્યુલર સ્પેસ. બરાબર? આટલી વસ્તુ જે છે એ થાઇરોઇડ ગ્રંથિની અંતસ્થ સંરચના જ્યારે માઇક્રોસ્કોપની અંદર જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે. હવે જનરલી આપણે જે આ મૂકી છે એ કઈ છે? એક જ થાઇરોઇડ ગ્રંથિ છે, સોરી, એક જ પુટિકા છે. હવે એ પુટિકા છે એને તમે જુઓ છો તો એની બહારની બાજુએ તમને બેઝમેન્ટ મેમ્બ્રેન જોવા મળશે, બરાબર? એની બહારની તરફ તમને જે જોવા મળે છે એને શું કહેશો તમે? બેઝમેન્ટ મેમ્બ્રેન. ગુજરાતીમાં એને કહેશો આપણે આધારક કલા. આધારક કલા જે છે દરેક કોષ માટે ઉત્પત્તિ સ્થાન છે અથવા તો ત્યાં આગળ સ્થિત થવા માટેની જગ્યા છે, એવું કહીશું, બરાબર? ઓકે, હવે આ જે છે એ તો આપણે એક પુટિકાની સંરચના જોઈ. એવી રીતે જોઈએ તો માઇક્રોસ્કોપની અંદર આપણને ઘણી બધી પુટિકાઓ જોવા મળશે. અને પુટિકા જે છે એની વચ્ચેની બાજુ તમને જગ્યા જોવા મળે છે. એ જગ્યા છે ત્યાં આગળ એક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે, બરાબર? આ જે વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે એને આપણે નામ આપીએ છીએ પેરા ફોલિક્યુલર સેલ્સ. પેરા ફોલિક્યુલર સેલ્સ. ઓકે, આ પેરા ફોલિક્યુલર સેલ્સ જે છે એક ચોક્કસ પ્રકારનો અંતઃસ્રાવ આપે છે જેને આપણે કહીએ છીએ કેલ્સીટોનિન, બરાબર? જેને આપણે નામ આપીએ છીએ કેલ્સીટોનિન. કેલ્સીટોનિન જે છે એ ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે જેને આપણે કહીએ છીએ કેલ્શિયમ Ca+2 નું પ્રમાણ જાળવવું. એટલે કે કેલ્શિયમનું પ્રમાણ જે છે રુધિરની અંદર કેટલા પ્રમાણમાં હશે એને મેન્ટેન કરવાનું કામ કરતો હોય તો એ કેલ્સીટોનિન છે. કેલ્સીટોનિન છે અને શોર્ટ ફોર્મની અંદર આપણે CT તરીકે ઓળખીએ છીએ. હજી આ કેલ્સીટોનિન છે કેવી રીતે વર્ક કરે છે એ તમે જ્યારે પેરાથાઇરોઇડ ગ્રંથિ છે એનો અભ્યાસ કરશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે. કારણ કે પેરાથાઇરોઇડ ગ્રંથિ છે મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફેટ આ ત્રણે ત્રણ આયર્ન છે એમના સંકલન સાથે સંકળાયેલું છે. રુધિરમાં કેટલા પ્રમાણમાં હશે અને રુધિરમાં એ કેવી રીતે ભાગ ભજવે છે લેવલ જળવવા માટે, બરાબર? તો એની અંદર આપણે પાછું એની કાર્ય છે એની ચર્ચા કરશું. હાલમાં આપણે ફોકસ કરીએ બસ એક કાર્ય રહેવું જોઈએ કે પેરાફોલિક્યુલર સેલ્સ જે છે કેલ્સીટોનિનનો સ્ત્રાવ કરે છે જે આપણે થાઇરોઇડ ગ્રંથિની અંદર જોઈએ છે, બરાબર? ડિસ્કશન આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિની અંદર કરશું પણ અત્યારે તમને આ માહિતી હોવી જોઈએ, બરાબર? નેક્સ્ટ આપણે વાત કરીએ અહીં આગળ તો આપણે જોવાનું છે પુટિકીય કોષો જે છે એના, બરાબર? પુટિકીય કોષો જે છે સામાન્ય રીતે તમે સંરચનામાં જુઓ તો એ લાદી સંબંધિત છે તે કોષો હોય
સ્ક્વેમોઝસ એપિથેલિયલ સેલ્સ અથવા તો એ હોય ક્યુબોઇડલ એટલે કે ઘનાકાર અધિચ્છદીય કોષો, બરાબર, લાદીસમ અધિચ્છદીય અને ઘનાકાર અધિચ્છદીય કોષો એટલે કે ક્યુબોઇડલ કે સ્ક્વેમોઝસ ટાઈપના શેપમાં, બરાબર. લાદીસમમાં જુઓ તો આપણે જે લાદી હોય એનો શેપ જોઈએ એ પ્રકારના કોષો જોવા મળે અને ઘનાકાર છે કે જેની અંદર તમને હાઈટ અને વિડ્થ એટલે કે ઊંચાઈ અને પહોળાઈ છે સમાન જોવા મળે એવા કોષો એને આપણે ઘનાકાર અધિચ્છદીય કોષો કહીએ છીએ. જ્યારે નિષ્ક્રિય અવસ્થામાં કોષો છે ત્યારે ફોલિક્યુલર સેલ્સ છે તમને આ બે આકારના જોવા મળે છે. પણ તમને યાદ હશે આપણે આગળના લેક્ચર્સની અંદર પિટ્યુટરી ગ્રંથિ છે એને ડિસ્કસ કરી, હાઇપોથેલેમસને ડિસ્કસ કર્યું છે. તો હાઇપોથેલેમસ અને પિટ્યુટરીને આપણે સરસ રીતે ડિસ્કસ કર્યું છે. એની અંદર શીખ્યા હતા આપણે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી આવતો થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એમને રિલીઝ નહીં થાય. એના સ્ત્રાવ માટે અહીંયા આગળ હાઇપોથેલેમસમાંથી એક અંતઃસ્રાવ આવશે જેને આપણે કહીશું થાઇરોઇડ રિલીઝિંગ હોર્મોન, અથવા તો હું એવું કહી શકું કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. આ ક્યાંથી આવે છે તો કે એ આવશે હાઇપોથેલેમસમાંથી, બરાબર. જ્યારે બીજો અંતઃસ્રાવ આપણે કહીએ છીએ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે હાઇપોથેલેમસમાંથી રિલીઝિંગ હોર્મોન આવશે ત્યારે સક્રિય થશે, બરાબર. આપણે જોઈ ગયા કે મગજની અંદર 3 મુખ્ય ગ્રંથિઓ આવેલી છે. એમાં બે સૌથી ઇમ્પોર્ટન્ટ, એક હાઇપોથેલેમસ અને બીજી છે એ પિટ્યુટરી, બરાબર. તો પિટ્યુટરી ગ્રંથિ છે એ શરીરની અંદર રહેલી મોટા ભાગની ગ્રંથિઓ છે એમના અંતઃસ્રાવનું સ્ત્રાવ કરવાનું નિયંત્રણ કરવાનું કાર્ય છે એ કરશે, બરાબર. તો અહીંયા આગળ થાઇરોઇડ ગ્રંથિ છે એની અંદરથી આવતા અંતઃસ્રાવ છે એમનું નિયમન કોણ કરે છે તો કે પિટ્યુટરી ગ્રંથિ. અને પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી આવતો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એનું નિયંત્રણ કોણ કરે છે તો કે હાઇપોથેલેમસ, બરાબર. તો આખું કંટ્રોલ જે છે નેગેટિવ ફીડબેક મિકેનિઝમ છે એના ઉપર ચાલે છે જે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે, બરાબર. અને એ તમને પિટ્યુટરી ગ્રંથિ છે એમની અંદરથી આવતા રિલીઝિંગ હોર્મોન્સ છે એમની અંદર તમને મળી જશે, બરાબર. તમે સર્ચ કરી શકો છો. ઓકે, તો અહીંયાથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન અથવા તેનું બીજું નામ હું કહી શકું TRH થાઇરોઇડ રિલીઝિંગ હોર્મોન, બરાબર. તો જેવો હાઇપોથેલેમસમાંથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એને રિલીઝ કરવા માટે રિલીઝિંગ હોર્મોન આવશે એટલે તરત જ પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ રુધિરની અંદર મુક્ત થશે, બ્લડની અંદર પોર થઈ જશે, બરાબર. અને એ સીધો રુધિર દ્વારા વહન પામીને ક્યાં આવશે તો કે થાઇરોઇડ ગ્રંથિ છે ત્યાં સુધી પહોંચશે. અને થાઇરોઇડ ગ્રંથિ સુધી જ્યારે પહોંચી જાય છે ત્યારબાદ ત્યાંથી એ પુટિકીય કોષો જે છે એના ઉપર અસર કરવાનું ચાલુ કરે છે. જેવો આ પુટિકીય કોષો સુધી અંતઃસ્રાવ પહોંચે છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે પિટ્યુટરીમાંથી આવે છે, બરાબર. એટલે તરત જ એમના રિસેપ્ટરના કારણે કોષો જે છે ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય થશે અને એમના આકારની અંદર બદલાવ આવશે. એ ઘનાકાર અધિચ્છદીય કોષો છે એમાંથી સ્તંભાકાર અધિચ્છદીય કોષોમાં રૂપાંતરિત થશે, બરાબર. આ યાદ રહે તો ઠીક છે, બાકી આ ઇન્ફોર્મેશન છે, બરાબર. કોલમનર એપિથેલિયલ સેલ્સ છે એની અંદર કન્વર્ટ થશે અને ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય થશે, બરાબર. હવે એની અંદર ચયાપચયની પ્રક્રિયા છે એને સક્રિય થતી જોવા માટે આપણે એક વસ્તુ છે એને હાઇલાઇટ કરવી પડશે જે છે આપણો પુટિકીય કોષ, બરાબર. એક પુટિકીય કોષ જે છે એને હું અહીંયા ઝૂમ કરું છું અને એની અંદર કેવી રીતે થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એના સંશ્લેષણની પ્રક્રિયા થાય છે જે એના લ્યુમેન સાથે એટલે કે પુટિકીય અવકાશ છે એની અંદર પોર કરવામાં આવે છે, કોલોઇડ તરીકે સંગ્રહ કરવામાં આવે છે એના માટે આપણે વાત કરીએ છીએ, રાઈટ. એટલે ઇન શોર્ટ કહું તો થાઇરોઇડ અંતઃસ્રાવ કેવી રીતે બને છે એટલે કે થાઇરોક્સિન અંતઃસ્રાવ છે કેવી રીતે બને છે એના માટે વાત કરીએ છીએ, બરાબર. ઓકે, અહીંયા આપણે નામ તો આપ્યું થાઇરોક્સિન અંતઃસ્રાવ, પણ થાઇરોક્સિન અંતઃસ્રાવ છે બે સ્વરૂપની અંદર હોય છે. એકને કહીએ છીએ આપણે T3 અને બીજું જે છે આપણે કહીએ છીએ આપણે T4. કારણ કે એની અંદર 3 આયોડિનના અણુઓ છે એટલા માટે એને ટ્રાય આયોડોથાઇરોનિન તરીકે ઓળખવામાં આવે છે. અને નીચેની તરફ જે T4 છે એની અંદર તમને 4 આયોડિનના અણુઓ જોવા મળે છે બંધારણમાં એટલા માટે એને કહીએ છીએ ટેટ્રા આયોડોથાઇરોનિન, બરાબર. નામ ઈઝી છે, ખાલી તમારે યાદ રાખવાનું છે આયોડિનની સંખ્યાને આધારે. જો 3 આયોડિનના અણુઓ સંયોજન તરીકે હોય તો તમે એને કહેશો ટ્રાય આયોડોથાઇરોનિન અને જો માત્ર 4 આયોડિનના અણુઓ હોય તો એને કહેશો તમે ટેટ્રા આયોડોથાઇરોનિન, બરાબર. અને આ બંને જે છે એમને કમ્બાઈન્ડ આપણે થાઇરોક્સિન અંતઃસ્રાવ તરીકે ઓળખીએ છીએ. હવે એ થાઇરોક્સિન અંતઃસ્રાવ છે કેવી રીતે બને છે, બરાબર, એ આપણે જોવાનું છે. હવે એટલો તો આઈડિયા આવી ગયો આપણને કે થાઇરોઇડ અંતઃસ્રાવ બનાવવા માટે આપણા શરીરની અંદર આયોડિન હોવું જરૂરી છે અને એ આયોડિન ક્યાંથી આવશે
તો કે જે ખોરાક આપણે લઈએ છીએ, બરાબર, આપણે એડ્સ માં જોઈએ છે કે આયોડિન યુક્ત નમક, બરાબર, મીઠું જે છે આયોડિન યુક્ત હોવું જોઈએ, બરાબર. તો એ આયોડિન છે એ આપણા ખોરાકમાંથી મળે છે અને એ ખોરાકમાં આવેલું આયોડિન છે એનું પાચન માર્ગના કોષો વડે શોષણ થશે અને શોષિત થયેલો પાચિત થયેલા ખોરાકમાંથી શોષિત થયેલો જે આયોડિન છે એ આયોડિન રુધિરની અંદર ભળશે અને રુધિર જે છે એના દ્વારા ક્યાં પહોંચશે તો કે એ પોતે ફોલિક્યુલર સેલ્સ છે ત્યાં સુધી પહોંચશે, પુટીકીય કોષો જે છે ત્યાં સુધી પહોંચશે. પુટીકીય કોષો જે છે, બરાબર, ફોર એક્ઝામ્પલ ધારો કે આ રુધિર વાહિની છે, બ્લડ વેસલ છે, એમના વડે આયોનાઇઝ, બરાબર, એ સ્વરૂપે એ ત્યાં આગળ પહોંચે છે. હવે પુટીકીય કોષો જે છે એક્ટિવ ટ્રાન્સપોર્ટ એટલે કે સક્રિય વહન મારફતે ક્યાં લેશે તો કે પોતાના કોષ રસની અંદર આયોડાઇડ આયન છે એમનું શોષણ કરશે, બરાબર. એક કોષ છે પેરાફોલિક્યુલર સેલ છે એને આપણે ઝૂમ કરીએ અહીં આગળ એટલે તમને આઈડિયા છે વધારે ક્લિયર થાય. ફોર એક્ઝામ્પલ આ આપણો પેરાફોલિક્યુલર સેલ્સ એટલે કે પુટીકીય કોષ છે, પેરાફોલિક્યુલર સેલ એટલે કે પુટીકીય કોષ. પુટીકીય કોષ જે છે એની અંદર મુખ્યત્વે આપણે ધ્યાનમાં લઈશું બે વસ્તુને, એક જે છે અંતઃકોષરસ છાલ અને બીજું જે છે એ આપણે આ કોષરસ પટલ, બરાબર. બાકીની બધી સંરચનાઓ અંદરની બાજુ હશે જ પણ આપણે એની અત્યારે જરૂરિયાત નથી. તો અહીંયા આગળ રુધિરમાંથી એક્ટિવ ટ્રાન્સપોર્ટ વડે આયોડાઇડ આયન જે છે એ ક્યાં આવી ગયો, ઘણા બધા આયોડિન આયન જે છે એ પેરાફોલિક્યુલર કોષો છે એની અંદર આવી ગયા. ઓકે, થાઇરોક્સિન અંતઃસ્રાવ છે માત્ર ને માત્ર આયોડિનનો બનેલો નથી, બરાબર. એમ જુઓ તો થાઇરોક્સિન અંતઃસ્રાવ જે છે એના બંધારણની અંદર તમને એમિનો એસિડ્સ પણ જોવા મળશે, બરાબર, ખાસ કરીને થાઇરોગ્લોબ્યુલિન્સ, બરાબર, ખાસ કરીને થાઇરોગ્લોબ્યુલિન્સ છે એ બંધારણમાં છે. ઓકે, તમને આઈડિયા હશે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે કોષની અંદર થાય, યાદ રાખજો આ ક્વેશ્ચનમાં પૂછાય છે, જે કોષની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય એ કોષની અંદર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છેનું પ્રમાણ વધારે જોવા મળશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણી પાસે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. ઓકે, તમને એ તો આઈડિયા હશે જ કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ કોને કહેવાય તો કે જે અંતઃકોષરસ ઝાડ છે એની સપાટી ઉપર પુષ્કળ પ્રમાણમાં રિબોઝોમ્સ આવેલા હોય. રિબોઝોમ્સ એ એક પ્રકારની અંગિકા છે જે કોષની અંદર હાજર છે અને રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય શું છે તો કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે. અને પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે થાય તો કે ઘણા બધા મોનોમર તરીકે એમિનો એસિડ છે એકબીજા સાથે, એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડે તો એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આવા ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડે તો એ જે પ્રક્રિયા બને છે એને આપણે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ. આ પ્રક્રિયા છે એ કોષના રિબોઝોમ્સની અંદર થતી જોવા મળે છે. એક્ઝેક્ટ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈએ તો પહેલા આપણે રિબોઝોમ્સને સ્ટડી કરવા પડે છે ચેપ્ટર 8 ની અંદર સ્ટાન્ડર્ડ 11 માં જોવું છે, બરાબર. અને એનું ડિટેલિંગ તમારે જોવું હોય કે રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણમાં કેવી રીતે પાર્ટિસિપેટ કરે છે તો એને તમારે NCERT ના ચેપ્ટર નંબર 6 ની અંદર સ્ટાન્ડર્ડ 12 ની અંદર સ્ટડી કરવું પડે, બરાબર, જેની અંદર પ્રોટીન મેટાબોલિઝમની પ્રોસેસ છે આખી એક્સપ્લેન કરે છે, રાઈટ. જ્યારે બધાનું કોમ્બિનેશન જુઓ છો ત્યારે તમને થાઇરોઇડ અંતઃસ્રાવ છે એનું સંશ્લેષણ કેવી રીતે થાય એ ખબર પડે, રાઈટ. તો રિબોઝોમ્સ છે એ ટોટલી પ્રોટીનના સંશ્લેષણ માટે પાર્ટિસિપેટ કરશે. ઓકે, એક હજી એક ક્વેશ્ચન છે જે તમને સૌથી વધારે પૂછાઈ શકે કે થાઇરોઇડ અંતઃસ્રાવ છે એમની અંદર કયા પ્રકારના એમિનો એસિડ છે એ બંધારણમાં વપરાય છે તો યાદ રાખજો ટાયરોસિન, બરાબર. ટાયરોસિન અંતઃસ્રાવ છે સૌથી વધારે પ્રમાણમાં હોય છે. ઓકે, હવે હમણાં આપણે વાત કરી કે આયોડિન છે એ એક્ટિવ ટ્રાન્સપોર્ટ થી ક્યાં આવ્યું તો કે પેરાફોલિક્યુલર સેલ પુટીકીય કોષ છે એના કોષરસની અંદર આવ્યું છે, રાઈટ. હવે બીજી બાજુ આયોડાઇડ આયન છે એ તો અંદરની તરફ આવી ગયું, બીજી બાજુ શું થાય છે તો કે અંતઃકોષરસ ઝાડ છે એની અંદરથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ચાલુ થઈ જશે અને એ પ્રોટીન જે છે અહીંયા બને છે કયો છે તો કે થાઇરોગ્લોબ્યુલિન પ્રોટીન જે છે એ તમે જોવા મળશે, બરાબર. શોર્ટ ફોર્મ ની અંદર થાઇરોગ્લોબ્યુલિન TGB તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ થાઇરોગ્લોબ્યુલિન જે છે એ પોતે થોડા ઘણા પ્રમાણની અંદર આકાર ધારણ કરે છે, બરાબર. હવે બીજી વાત કહી દઉં કે થાઇરોગ્લોબ્યુલિન છે એ એક પ્રકારનું પ્રોટીન છે. પ્રોટીન કોનાથી બને? એમિનો એસિડથી બને. તો એ એમિનો એસિડ છે એમાં ઘણા બધા એમિનો એસિડ તરીકે અહીંયા કોણ હોઈ શકે તો કે ટાયરોસિન જે છે એ એમિનો એસિડ છે એ પણ થાઇરોગ્લોબ્યુલિન પ્રોટીનના બંધારણમાં હોય છે. આ યાદ રાખજો,
પેકેજિંગ થાય છે, આકાર જનનની પ્રક્રિયા થાય છે ગોલ્ગી કાયની અંદર. બરાબર, હંમેશા પ્રોટીન બની જાય ને પછી એની અંદર એડિશનલી કંઈ પણ એડ કરવું, બરાબર, તો એ પ્રક્રિયા જે છે તમને ગોલ્ગી કાયની અંદર જોવા મળશે. અને ગોલ્ગી કાય છે એ આપણને ફાઇનલી પુટિકાની અંદર પેક કરીને થાઇરોગ્લોબ્યુલિન છે એ બનાવીને આપશે. ફોર એક્ઝામ્પલ આ આપણું થાઇરોગ્લોબ્યુલિન છે, બરાબર. અને એ થાઇરોગ્લોબ્યુલિન જે છે એમની અંદર આ તમને જે રાઉન્ડ શેપમાં બ્લુ કલર દેખાય છે એ આપણું ટાયરોસિન છે. ટાયરોસિન ને અહીંયા આગળ હાઇલાઇટ કર્યો છે, એની પાછળનું રીઝન છે હમણાં તમને આઈડિયા છે. હવે અહીંયા આગળ આયોડિન ઉપર પાછા આવીએ. અહીંયા આગળ આ શું બની ગયું આપણું, તો કે એ બની ગયું આપણો થાઇરોગ્લોબ્યુલિન પ્રોટીન જે સંપૂર્ણ રીતે થાઇરોક્સિન અંતઃસ્રાવ T3 અને T4 બનાવવા માટે સક્ષમ છે, રાઈટ? ઓકે, હવે વાત કરીએ અહીંયાથી ટાયરોસિન છે ને હટાઈ દઉં છું આપણે હમણાં આ સ્પેસનું કામ છે, બરાબર. બ્લુ કલરના ડોટ છે એટલે ટાયરોસિન. ટાયરોસિન છે ફરીથી રિપીટ કરું છું, એક પ્રકારનો એમિનો એસિડ છે, બરાબર. ઓકે, હવે અહીંયા આગળ આ એક પાર્ટ છે એ થાઇરોક્સિન અંતઃસ્રાવનો બની ગયો. હવે આ જે છે એક્ઝોસાઇટોસિસની પ્રોસેસ, કોષ બાહ્ય રીતે, હવે ગુજરાતીમાં એક્ઝેક્ટ શું કહેવાય મને યાદ નથી, બરાબર. બધો જે થાઇરોગ્લોબ્યુલિન બની ગયો એ થાઇરોગ્લોબ્યુલિન જે છે એ તમને અહીંયા આગળ પુટિકાના અવકાશની અંદર જોવા મળશે, બરાબર. એ પુટિકાના અવકાશની અંદર જોવા મળે છે, બરાબર. અને એની અંદર કયો અંતઃસ્રાવ કયો એમિનો એસિડ હશે, તો કે ટાયરોસિન એમિનો એસિડ જે છે એ તમને અહીંયા આગળ પ્રેઝન્ટ જોવા મળશે, રાઈટ? આ પ્રકારે સ્ટ્રક્ચર જોવા મળશે. હવે આયોડાઇડ આયન સ્વરૂપે છે, આયોડિન સ્વરૂપે જ્યારે આયોડિન હાજર છે ત્યારે એ કોષરસ પટલને બહાર નીકળે છે. સૌથી પહેલા એના ઓક્સિડેશનની પ્રોસેસ કરવી પડે. તો કોષ જે છે એની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે, એની અંદરથી ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થશે એટલે એ પોતે આયોડિન આયનની અંદર રૂપાંતરિત થશે, I2 ની અંદર રૂપાંતરિત થશે. હવે એ I2 જે છે એ અહીંયા આગળ કોષ પુટિકીય કોષ છે પુટિકીય અવકાશ છે એની અંદર ફોલિક્યુલર સ્પેસ છે એની અંદર આયોડિન છે એ મુક્ત થશે. હવે શું થશે તો કે આયોડિન જે છે એ ટાયરોસિન જે તમે જોયું એમિનો એસિડ, બરાબર, એની સાથે જોઈન્ટ થવાનું ચાલુ થશે, બરાબર. અને જોઈન્ટ થાય છે ત્યારે જો આયોડિન છે એનો એક જ અણુ છે એ જોઈન્ટ થાય, એટલે કે સિંગલ આયોડિન નો અણુ છે એ જોઈન્ટ થશે, મોલેક્યુલ છે એ જોઈન્ટ થશે. તો એને તમે જોશો મોનોઆયોડોથાયરોનિન, બરાબર, મોનોઆયોડોથાયરોનિન, બરાબર. પણ જો એની અંદર બે I2 ના મોલેક્યુલ છે એ જોઈન્ટ થશે, એટલે કે બે આયોડિન છે એના અણુઓ જોડે, એટલે કે એક I2 નો અણુ છે એ જોઈન્ટ થશે, બરાબર. તો એ કન્ડિશન જે છે એને તમે કહેશો ડાયઆયોડોથાયરોનિન, બરાબર. સિમ્પલ થોટ છે, બીજું કાંઈ નથી આની અંદર. જો એક જ આયોડિન નો અણુ છે, બરાબર, એ ટાયરોસિન સાથે જોડાય છે થાઇરોગ્લોબ્યુલિન પ્રોટીન ની અંદર, બરાબર, તો એને તમે કહેશો મોનોઆયોડોથાયરોનિન. જો એની અંદર આયોડિન નો I2 નો એક અણુ છે એ સંપૂર્ણ રીતે જોડાઈ જશે, બે I2 ના મોલેક્યુલ આવ્યા એટલે એને નામ આપશો આપણે ડાય, એક હોય તો એને કહેશું મોનો, બરાબર છે. હવે અહીંયા આપણી પાસે બે બની ગયા, એક I વાળું બીનું અને એક I2 વાળું બીનું. હવે સહેજ અહીંયા ધ્યાન આપજો, બરાબર, આ બંને છે કેવી રીતે જોડાય છે અને T3 અને T4 નું નિર્માણ કેવી રીતે થાય છે એ વાત કરું છું, બરાબર. જો આયોડિન નો એક મોલેક્યુલ હોય એટલે કે મોનોઆયોડોથાયરોનિન હોય અને એની સાથે બીજો એક I2 જોડાય એટલે કે ડાયઆયોડોથાયરોનિન જોડાય, તો એના વડે જે બનશે એને આપણે કહીશું T3, કારણ કે અહીંયા આગળ ત્રણ આયોડિનના અણુઓ છે એ જોડાય છે અને એના વડે જે બને છે એ થાઇરોક્સિન છે, એને આપણે કહીશું ટ્રાયઆયોડોથાયરોનિન, બરાબર. એને શું કહીશું આપણે ટ્રાયઆયોડોથાયરોનિન, બરાબર. હવે જો અહીંયા આગળ બંને ડાયઆયોડોથાયરોનિનના મોલેક્યુલ્સ જોડાશે, બંને I2 ના મોલેક્યુલ્સ જ જોડાશે, બરાબર. તો એને આપણે કહીશું T4 એટલે કે ટેટ્રા આયોડોથાયરોનિન, બરાબર. આ જે છે એનું બેઝિક સ્ટ્રક્ચર છે, T3 અને T4 કેવી રીતે બને છે, થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એ કેવી રીતે બને છે એના વિશે, બરાબર. હવે અહીંયા આગળ આ અંતઃસ્રાવ
તો આના અંદર ઘણી બધી ડિટેલ પ્રોસેસ આવે છે કે હવે શું થાય તો કે લાઇસોઝાઇમ હવે આ અહીંયા આગળ T3 અને T4 બની ગયું બરાબર ક્યાં બન્યો હવે એક વસ્તુ કરી દઉં ક્લિયર તમને અહીંયા આગળ એક વર્ડ આવે છે જેને આપણે કહીએ છીએ કોલોઇડ ગુજરાતીના એને અંદર કહીએ છીએ કલીલ બરાબર કલીલ ક્યારે કહેવાય તો કે જ્યારે થાઇરોગ્લોબ્યુલિન છે એની સાથે T3 અને T4 બંને હાજર હોય ત્યારે એવા પ્રકારે જે તમને પુટિકીય અવકાશની અંદર T4 અને T3 યુક્ત રાસાયણિક સંયોજનો જોવા મળે છે જે પુટિકીની અંદર પુટિકીય અવકાશની અંદર સંગ્રહ પામે છે એને તમે કોલોઇડ તરીકે ઓળખો છો ગુજરાતીમાં એને કહો છો તમે કલીલ બરાબર આવો ક્વેશ્ચન પૂછાઈ શકે આ વર્ડ તમારે આવી ચૂક્યો છે બરાબર આવો ક્વેશ્ચન પૂછાય તમને કે કલીલ એટલે શું તો એની અંદર થાઇરોગ્લોબ્યુલિન પ્રોટીન અને સાથે સાથે આયોડિન છે એમના બંને વડે જે સંરચના બને એને તમે શું કહેશો કલીલ કહેશો બરાબર કોલોઇડ કહેશો જે સ્વરૂપે પુટિકાની અંદર અંતઃસ્રાવ T3 અને T4 છે એ સંગ્રહ પામે છે એક્ઝેક્ટલી તમને આઈડિયા નથી બાકી થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ લગભગ 100 ડેઝ સુધી 100 દિવસો સુધી અંતઃસ્રાવને બ્લડની અંદર પોર કરી શકે સ્ત્રાવ કરી શકે એટલો બધો એ અંતઃસ્રાવને સંગ્રહ કરે છે શરીરની કોઈ પણ ગ્રંથિ આટલો બધો અંતઃસ્રાવનો સંગ્રહ કરતી નથી આ યાદ રાખજો બરાબર તમારા ઇન્ફોર્મેશન માટે છે ઓકે નેક્સ્ટ એના પછી વાત કરીએ તો અહીંયા આગળ આપણે જનરલ વાત કરતા હતા અહીંયા આગળ આપણી પાસે T3 અને T4 અંતઃસ્રાવ છે એનું નિર્માણ થઈ ગયું ક્યાં નિર્માણ થયું તો કે સંપૂર્ણ રીતે આપણે શું કર્યું એકવાર રિકેપ લઈ લઈએ તમને કન્ફ્યુઝન હોય એટલે એને રિમૂવ કર્યું બરાબર સૌથી પહેલા શું થયું તો કે બ્લડ જે છે રુધિર છે એમના દ્વારા પાચન માર્ગમાંથી શોષિત થયેલો આયોડિન છે ક્યાં ગયો તો કે એ પેરાફોલિક્યુલર સેલ્સ એટલે કે પુટિકીય કોષો જે છે ત્યાં સુધી એક્ટિવ ટ્રાન્સપોર્ટની પ્રક્રિયા છે એમના વડે અંદરની તરફ પહોંચે બરાબર એની આગળ આયોડાઇડ આયન છે પહોંચે આયોડાઇડ આયન છે અંદરની તરફ પહોંચે છે એના પછી સાઈડમાં તમે જુઓ તો સાથે સાથે થાઇરોગ્લોબ્યુલિન પ્રોટીન છે એમના નિર્માણની પણ પ્રક્રિયા થાય છે થાઇરોગ્લોબ્યુલિન છે એમના નિર્માણની પ્રક્રિયાની સાથે સાથે અહીંયા તમે જુઓ છો કે ટાયરોસિન એમિનો એસિડ છે એ પણ એમના બંધારણનો સમાવેશ છે જે ભવિષ્યમાં આયોડિન સાથે જોડાઈને ટેટ્રા આયોડોથાયરોનિન અને ટ્રાય આયોડોથાયરોનિન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે રાઈટ હવે આયોડિન જે છે એ આયોડાઇડ આયન સ્વરૂપે હોય તો એ કોષરસ પટલમાંથી બહાર જઈ શકતા નથી એને ક્યાં જવાનું છે તો કે પુટિકીય અવકાશની અંદર જવાનું છે એ પુટિકીય અવકાશની અંદર જઈ શકશે નહીં તો એના માટે શું થશે તો કે આયોડિન છે આયોડાઇડ આયન જે છે એના ઓક્સિડેશનની પ્રક્રિયા થશે અને I2 ની અંદર કન્વર્ટ થશે આયોડિન ની અંદર કન્વર્ટ થશે હવે એ આયોડિન છે એ પોતે કોષરસ પટલ છે એમાંથી સંપૂર્ણ રીતે પસાર થઈ શકે છે પ્લાઝ્મા મેમ્બ્રેનમાંથી અને એ ક્યાં પહોંચે છે તો કે વચ્ચેની બાજુએ સ્પેસ છે કોલોઇડ કલીલ સોરી વચ્ચેની બાજુએ સ્પેસ છે પુટિકીય અવકાશ છે ફોલિક્યુલર સ્પેસ છે ત્યાં આગળ પહોંચે હવે થાઇરોગ્લોબ્યુલિન અને આયોડિન આ બંને છે પુટિકીય અવકાશની અંદર પહોંચે છે પછી એમની અંદર પ્રક્રિયા ચાલુ થાય છે જો ટાયરોસિન સાથે એક આયોડિનનો અણુ જોડાય તો એને કહીશું આપણે મોનો આયોડોથાયરોનિન જો બે આયોડિનના અણુઓ જોડાશે તો એને શું કહીશું આપણે તો કે એને કહીશું આપણે ડાય આયોડોથાયરોનિન હવે આ બંને છે એમનું કોમ્બિનેશન થશે એના આધારે આપણે ટ્રાય આયોડોથાયરોનિન અને ટેટ્રા આયોડોથાયરોનિન બનાવશું બરાબર જો એક આયોડિનનો અણુ અને બે આયોડિનના અણુ એકબીજા સાથે થાઇરોગ્લોબ્યુલિનની મદદથી જોડાયેલા હશે તો એને ટ્રાય આયોડોથાયરોનિન કહીશું અને જો બંને I2 ના મોલેક્યુલ છે ટાયરોસિનની મદદથી એકબીજા સાથે જોડાશે તો એને કહીશું આપણે ટેટ્રા આયોડોથાયરોનિન રાઈટ હવે આ અંતઃસ્રાવ બનવાની પ્રક્રિયા ક્યાં થઈ ગઈ તો કે પુટિકીય અવકાશ છે ફોલિક્યુલર સ્પેસ છે એની અંદર એ પ્રક્રિયા થઈ હવે એ અંતઃસ્રાવ છે એને ક્યાં મોકલવાનો છે પાછો આપણે તો કે બ્લડ ની અંદર જે અંતઃસ્રાવ છે એમને મોકલવાનો છે તો બ્લડ ની અંદર મોકલીએ તો એ પહેલા પુટિકીય કોષમાં આવવું પડશે પુટિકીય કોષમાંથી પછી એ ક્યાં જશે તો કે એ પછી જશે એ રુધિરની અંદર બરાબર આયોડિન છે સોરી અહીંયા આપણે યાદ રાખજો કે થાઇરોક્સિન અંતઃસ્રાવ છે લિપિડ સોલ્યુબલ છે બરાબર લિપિડ સોલ્યુબલ હોર્મોન છે એટલે સરળતાથી એ પ્લાઝમામાં કે કોષરસ પટલ છે એમાંથી દાખલ થઈને ક્યાં મોકલે છે તો કે એ સીધે રુધિરની અંદર પોર થઈ જશે ત્યાં આગળ એના ટ્રાન્સપોર્ટર પ્રોટીન હશે થાઇરોઇડ અંતઃસ્રાવ છે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવા માટે પ્રોટીન બનાવશે જે એને ટાર્ગેટ કોષો સુધી પહોંચાડવાનું કામ કરશે બરાબર હજી એક પ્રોસેસ આવે છે વચ્ચે પણ એટલું બધું ડિટેલમાં આપણે જતા નથી અહીંયા આગળ એકવાર T3 અને T4 બની જાય બરાબર એ કયા સ્વરૂપમાં છે તો કે કોલોઇડ કલીલ સ્વરૂપે છે તો એમાંથી વધારાના થાઇરોગ્લોબ્યુલિન છે વધારાના પ્રોટીન છે એને આપણે રિમૂવ કરવા પડે એ જ્યારે અહીંયા આગળ કોષની અંદર દાખલ થાય છે ત્યારે લાઇસોઝાઇમ પ્રકારના ઉત્સેચકો છે એ વધારાના થાઇરોગ્લોબ્યુલિન છે એને દૂર કરે છે અને ત્યારબાદ રુધિરની અંદર એ અંતઃસ્રાવને પોર કરે છે પણ એ બધું એટલું બધું યાદ રાખવાની તમારે જરૂર નથી બરાબર ઓકે તો અહીંયા આગળ આપણો સંપૂર્ણ રીતે થાઇરોક્સિન અંતઃસ્રાવ છે બની ચૂક્યો છે
થાઇરોક્સિન અંતઃસ્રાવ